અરે આ શું બનાવ્યું તમે? બહુ જ સરસ લાગે છે. સાંબો બનાવ્યો છે? ના, આ સાંબો નથી. બાળકો માટે હેલ્ધી એન્ડ ટેસ્ટી વેજીટેબલ દલિયા ખીચડી છે. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. હેલ્ધી એન્ડ ટેસ્ટી દલિયા ખીચડી. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું વેજીટેબલ દલિયા ખીચડી. તો સૌ પ્રથમ આપણે તેલ ગરમ મૂકીશું 2 ચમચી. આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. આપણે મધરવર્ડના મસાલા ઉમેરીશું. હળદર અને મરચું. હળદર હાફ ટીસ્પૂન છે અને મરચું આપણે જોઈએ એ પ્રમાણે લેવાનું છે, તો મરચું પણ હાફ ટીસ્પૂન લઉં છું. હવે આપણે તેમાં 4 ગણું પાણી ઉમેરીશું. પાણી ઉકળે એટલે આપણે તેમાં દલિયા અને મગની દાળ એડ કરીશું. પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં દલિયા એડ કરી દઈશું અને દલિયાથી હાફ મગની દાળ લીધી છે, જે મેં ધોઈ અને પલાળી રાખી છે, એટલે પોણી લાગે છે, તે પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે હલાવી લઈશું એકવાર અને કુકરને બંધ કરી દઈશું. એક વિસલ થાય એટલે 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસે રાખીશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કુકરમાંથી વરાળ નીકળે એટલે કુકર ખોલીએ. જુઓ, સરસ થઈ ગઈ છે વેજીટેબલ દલિયા ખીચડી. હવે આપણે સર્વિંગ કરીશું. તૈયાર છે વેજીટેબલ દલિયા ખીચડી. ગુજરાતીઓની ખીચડી ઘી વગર તો અધૂરી જ છે, તો આપણે થોડું ઘી એડ કરી. હેલ્ધી એન્ડ ટેસ્ટી વેજીટેબલ